એમાં દેવાજીના દે ભાખ્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ભવ્ય જનો નાહિતને કારણે રે, ભવ્ય જનો નાહિતને કારણે રે, સંક્ષેપે કયો સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ દેવ જીનંદે ભાખ્યું. જીનેશ્વર ભગવંતોએ આ મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રાપ્ત કરવું, આ રત્નત્રયનો ઉપાય ભગવંતોએ કહ્યો છે. કૃપાલ કે અમે નથી કહેતા, કેવળ જ્ઞાનથી જોઈને રત્નત્રયની શુદ્ધિ કરો, એ ઉપાય ભગવંતે ભાખ્યો છે. એમ દેવ જીનંદે ભાખ્યું રે, શું? મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. એટલે આ મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ભગવંતોએ ભાખ્યું, જે જ્ઞાન દર્શન ચારિત્રમય છે. અને તે અહીંયા અમે કહ્યું તે ભવ્યજનોના હિતને કારણે, ભવ્ય આત્માને, અભવી તો પામે નહીં, પણ ભવ્યાત્મા પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે એટલા માટે સંક્ષેપમાં આ આત્માનું શુદ્ધ સ્વરૂપ કેમ પામવું એનું વર્ણન કર્યું છે. ભવ્યજનોના હિતને કારણે રે, સંક્ષેપે કયો સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મોક્ષ માર્ગ પામવા માટે મનુષ્ય ભાવ, સદગુરુનો યોગ, બોધની પ્રાપ્તિ, કર્મની સ્થિતિ ઘટવી, પુણ્યનો ઉદય વગેરે પરંપરાના કારણો ઘણા છે. આ બધા મોક્ષ માર્ગમાં જરૂરી છે. મનુષ્ય મળવો, સદગુરુનો યોગ મળવો, તેની બોધની પ્રાપ્તિ થવી, કર્મની સ્થિતિ, આ દર્શન મોહની કંઈ ઘટવી, ત્યારે જ આ વાત રૂચે એવો પુણ્યનો ઉદય પણ જોઈએ. આ પરંપરાગત બધા કારણો કલ્યાણમાં સહાયક છે. પરંતુ મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રુ ભગવાને કહ્યું, તે અહીં વર્ણવ્યું છે. પેલા તો બધા બાહ્ય કારણો છે. એક મેળવી મનુષ્ય ભાવ, સદગુરુનો યોગ, એમનો બોધ વગેરે વિચારીને પોતાના આત્મામાં જ રહેલો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે ગુણો છે તેને પામવા છે. એમ ભગવંતે વર્ણવ્યું. તે દ્વારા ભવ્ય એટલે નિકટ મોક્ષગામી જીવો સમકિત પામી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. સ્વરૂપ એટલે આત્માની જ વાત અહીં સંક્ષેપમાં વર્ણવી છે, જેથી ભવ્ય જીવોનું કલ્યાણ થાય. આ પ્રમાણે આ મૂળ માર્ગનું કાવ્ય પૂરું થયું. એમાં આપણને એમ કહ્યું, એમાં દેવાજીનંદે ભાખ્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ભવ્ય જનો નાહિતને કારણે રે, સંક્ષેપે કયો સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સંક્ષેપમાં અમે અત્રે સ્વરૂપ વર્ણવ્યું છે, તે તમે સાંભળો. અમારે કોઈ પૂજાદિની કામના નથી. તમે આ વચનોને જીન સિદ્ધાંતો સાથે તોલી જોજો. તમને સત્ય લાગે તો આદરજો. એમાં જ્ઞાન દર્શનની શુદ્ધતા જે ભગવાન વિતરાગી કહી અનુભવીને તે જ કહ્યું છે. એમાં લિંગ અને ભેદો તમને જણાય વ્રતમાં વગેરે એ દ્રવ્યદેશ કાળાદિથી છે. એમાં શંકા કરીને અટકી રહેશોમાં, પણ જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિ કરજો. ભગવાનના વચનોને જાણવા, તે જ્ઞાન સમ્યક જ્ઞાન કારણરૂપ, પછી અને શ્રદ્ધા, ભગવંતે કહ્યું તેમ તે સમ્યક દર્શન, અને તે પ્રમાણે વર્તવું તે સમ્યક ચારિત્ર. જપ તપ આદિ, ભક્તિ સત્સંગ આદિ, સ્મરણ આદિ બધા એ બધા મોક્ષના ઉપાય છે. વ્યવહાર રત્નત્ર, અને એનાથી નિશ્ચય રત્નત્રની પ્રાપ્તિ થાય. પણ હવે વ્યવહાર રત્નનો વિશેષ ફોડ પાડવા માટે 3 ગાથાઓ કહી કે દેહથી ભિન્ન આત્મા છે, ઉપયોગી સદા વિનાશી છે. એમ સદગુરુના ઉપદેશથી જે જાણે તે જ ખાસ મૂળભૂત સમ્યક જ્ઞાન છે. અને જે જાણ્યું તેની શુદ્ધ પ્રતીતિ વર્તે તેને ભગવંતે સમ્યક દર્શન કહ્યું. અને જે જાણ્યું, જે શ્રદ્ધ્યું, તે પ્રમાણે શ્રદ્ધા આવી દેહથી અસંગ ભિન્ન આત્મા છે, તેનો સ્થિર સ્વભાવ ઉત્પન્ન થાય, પોતાનો જે છે પ્રગટે, તેને અણલિંગ ચારિત્ર કહ્યું છે.
પહેલાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટે આત્મજ્ઞાન થાય ત્યારે એ કાળે થઈને કાળે કરીને સ્વરૂપમાં રમણતા કરાવે, નિશ્ચય ચારિત્રનું કારણ થાય. એ ત્યારે ત્રણેયની એકતા થાય ત્યારે તે ભગવાન મહાવીરનો માર્ગ પામ્યો, વિતરાગનો, કે પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યો. એવા મૂળ જ્ઞાનાદિ પામવા માટે અને અનાદિ કર્મબંધોને જવા માટે તમે જ્ઞાની પુરુષનો ઉપદેશ જાણજો, પામજો અને તમારો સ્વચ્છંદ અને પ્રતિબંધ મૂકીને તો તમને એની પ્રાપ્તિ થશે. એમ જે દેવજનંદે ભાખિયું મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ તે જ ભવ્ય જીવોના હિતને કારણે સંક્ષેપમાં અહીં અમે કહ્યું છે. આ પ્રમાણે સંક્ષેપમાં કૃપાલદેવ વર્ણવ્યું. વિસ્તારથી તો આ રત્નેત્રીની ઘણી વ્યાખ્યા શાસ્ત્રોમાં કરેલી છે, પણ એક કાવ્યમાં સંક્ષેપમાં કૃપાલદેવે આણંદમાં જ આ કાવ્ય લખેલું છે. આ પ્રમાણે આ કાવ્ય પૂરું થયું.